વરસાદની સિઝન હોય અને વરસતો વરસાદ હોય ત્યારે જો આ ગરમા ગરમ સુરતી લોચો મળી જાય તો ખાવાની મજા જ આવી જશે. તો આજે આપણે દોસ્તો એકદમ ટ્રેડિશનલ રીતે સુરતી લોચો કેવી રીતે બનાવવો એ જોઈ લઈશું. પરફેક્ટ રીતે બેટર બનાવવાનું, પરફેક્ટ રીતે ચટણી બનાવીશું અને લોચા ઉપર જે સ્પ્રિંકલ થાય એનો મસાલો પણ આજે આપણે બનાવીશું. તો ચાલો જોઈ લઈએ, વિડીયોમાં બન્યા રહેજો. સુરતી લોચો બનાવવા માટે સૌથી પહેલા આપણે બેટર બનાવવાનું છે અને બેટર બનાવવા માટે આપણે અહીંયા ચણાની દાળ, અહીંયા અડદની દાળ અને પૌવા લેવાના છે. તો મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે, 1/4 કપ જેટલા મેં અડદની દાળ અને 3 ચમચી જેટલા પૌવા લેવાના છે. પૌવા આપણે વધારે ક્વોન્ટિટીમાં નથી લેવાના અને અડદની દાળની ક્વોન્ટિટી પણ આપણે ઓછી રાખવાની છે. હવે આપણે કોઈ પણ એક વાસણમાં ચણાની દાળ અને અડદની દાળ બંને મિક્સ કરી લેવાની છે. પૌવાને પલાળતા 10 જ મિનિટ થાય છે, એટલે પૌવાને આપણે લાસ્ટમાં પલાળીશું. પહેલા ચણાની દાળ અને અડદની દાળને પલાળી લઈશું. તો સૌથી પહેલા આપણે તેને ધોઈ લેવાની છે અને આ રીતે પાણી નાખી આપણે તેને 2 થી 3 કલાક માટે પલાળી દેવાની છે. જો ટાઈમ હોય તો ઓવરનાઇટ પલાળી દેવાની. અને બેટર બનાવવાનું હોય એના 10 મિનિટ પહેલા જ આપણે પૌવા પલાળવાના છે, કેમ કે પૌવાને પલળતા વાર નથી લાગતી, તે જલ્દીથી સોફ્ટ થઈ જાય છે. એટલે પૌવાને 10 મિનિટ પહેલા જ પલાળવાના છે. તો પૌવા પણ આપણે પલાળી દીધા છે અને જે આપણે દાળ પલાળી હતી એના 3 કલાક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. આ રીતે દાળ સોફ્ટ થવી જરૂરી છે, જેથી બેટર આપણું સરસ મજાનું ફ્લફી બનશે. હવે આપણે પાણી નિતારી દાળને મિક્સર જારમાં એડ કરી દેવાની છે. સાથે આપણે ખાટું હોય એવું 1/4 કપ જેટલું દહીં એડ કરવાનું છે અને એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. 1/4 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે. હવે જે પૌવાને આપણે પલાળી રાખ્યા છે તે બધા જ પૌવાનું પાણી નિતારી અને એને એડ કરી દેવાના છે. હવે બેટર આપણે પીસવાનું છે, પણ હવે આપણે એમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું, જેથી આપણું બેટર સરસ મજાનું ઘટ અને ફ્લફી તૈયાર થશે. તો આપણે ઢાંકણ ઢાંકી મિક્સરમાં તેને આપણે સરસ મજાનું પીસી લેવાનું છે. પીસતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું કે એમાં દાળનો કોઈ પણ કણનો ભાગ રહેવો ના જોઈએ. આ રીતે એકદમ સરસ એવું સ્મૂથ પીસાવવું જોઈએ. તો અહીંયા સરસ મજાનું આપણું બેટર પીસાઈ ગયું છે. હવે આપણે તેને આથો લાવવા માટે રાખવાનું છે. એટલે આપણે કોઈ પણ આ રીતનો એક બાઉલ કે પછી વાસણમાં એને કાઢી લેવાનું છે અને તેને ઢાંકણ ઢાંકી આપણે તેને તડકામાં કે પછી કોઈ પણ ગરમ જગ્યાએ તેને રાખી દેવાનું છે. એમાં ફર્મેન્ટેશન આવી જશે, એટલે આપણને ઇઝીલી આથો આવી જશે. એટલે આપણે તેને ગરમ જગ્યા પર રાખીશું અને તેને આપણે 7 થી 8 કલાક રાખવાનું છે. તો મેં આ બેટરને તડકામાં રાખી દીધું હતું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો આથો આવી ગયો છે. એ હું તમને ચમચીથી બતાવીશ કે આથો કેટલો સરસ આવ્યો છે. આ રીતે બેટર ફૂલેલું ફ્લફી થઈ જાય એટલે સમજવું કે આથો આવી ગયો છે. તો બસ જ્યારે પણ સુરતી તમે લોચો બનાવો ત્યારે આથો લાવી અને લોચો બનાવશો તો એ લોચો ખાવાની કંઈક અલગ જ મજા છે. તો હવે આપણે એમાંથી 1 કપ જેટલું બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને જેટલું બેટર આપણે લીધું છે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. જ્યારે પણ લોચો બનાવતા હોય ત્યારે લોચાનું બેટર એકદમ લિક્વિડી હોય છે, જેથી લોચો એકદમ પરફેક્ટ બને છે. હવે બધા જ લમ્સ ના રહે એવી જ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે બેટરને સરસ રીતે હલાવી દીધું છે. હવે મસાલા કરીશું. તો એમાં મીઠું, હળદર, 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ આ રીતે મિક્સ કરી અને ફરીથી તેને હલાવી લેવાનું છે, જેથી હળદરનો કલર સરસ મજાનો બેટરમાં આવી જાય. તો અહીંયા આપણું બેટર રેડી છે. હવે આપણે તેમાં ઈનો અને તેલ એડ કરવાનું છે. એ આપણે જ્યારે પણ આ લોચો બનાવવાનો હોય ત્યારે એડ કરીશું. ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈશું. તો બેટરને 2 મિનિટ જેવું આપણે સાઈડમાં રાખીશું, જેથી એમાં હળદરનો કલર આવી જાય. મસાલો કરવા માટે મેં અહીંયા અડધી ચમચી સંચર પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી પણ ઓછો મરી પાવડર લીધો છે. બધો જ મસાલા આપણે મિક્સ કરી અને સરસ મજાનો આપણે લોચાનો મસાલો રેડી કરી દીધો છે. આ રીતે બિલકુલ લમ્સ ના રહે એ રીતે મસાલાને આપણે હલાવી લેવાનો છે. આ મસાલાથી લોચાનો ટેસ્ટ ખૂબ જ 100 ગણો વધી જશે. મસ્ત મજાનો ટેસ્ટી બની જશે. તો મસાલો રેડી છે. મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે લોચો બનાવવા માટે
તો આપણે જે ઢોકળીઓ આવે છે એમાં પાણી ગરમ કરી અને રાખ્યું છે. એમાં જે ઢોકળાની જે પ્લેટ છે એને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાની છે. અને એને આપણે આ બે પ્લેટ ગોઠવી અને ઢાંકણ ઢાંકી આપણે તેને 3 થી 4 મિનિટ માટે ગરમ કરી લેવાની છે. આ પ્રોસેસ કરશો તો તમારો લોચો એકદમ પરફેક્ટ બનશે. પહેલી વાર બનાવતા હોય તો ખાસ આ રીતે ટ્રાય કરી જોજો. તો એની 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો બેટરમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને પછી એમાં હલાવી દઈશું. હવે આપણે એમાં ઈનો એડ કરવાનો છે. તો બેટરમાં આપણે અડધી ચમચીથી પણ ઓછો ઈનો એડ કરવાનો છે અને તરત જ બેટરને હલાવી લેવાનું છે. હવે આપણે ઈનો એડ કર્યા પછી બેટરને વધારે ટાઈમ બહાર નથી રાખવાનો, ફટાફટ જ આ પ્રોસેસ કરવાની છે. તો ઈનોને સૌથી પહેલા આપણે હલાવી અને એક્ટિવ કરી લેવાનું છે. અને હવે જે આપણે પ્લેટને ગરમ કરવા રાખી હતી તે સરસ રીતે ગરમ થઈ ગઈ છે. તો એમાં આપણે આ બેટર છે એનું 2 ચમચા જેટલું બેટર આ રીતે નાખી દેવાનું છે. અને એના ઉપર આપણે થોડો મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. મસાલામાં આપણે અહીંયા મરી પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું, જેથી આ લોચો ખાવામાં પણ ટેસ્ટી લાગે અને દેખાવમાં તો એકદમ ટેસ્ટી લાગશે. તો આપણે આ રીતે ચપટી જેટલું લાલ મરચું એડ કરી દીધું છે. હવે ઢાંકણ ઢાંકી આપણે આ લોચાને 15 થી 18 મિનિટ જેટલું થવા દેવાનું છે. હાઈ ફ્લેમ પર થવા દઈશું એટલે પરફેક્ટ રીતે લોચો સ્ટીમ થઈ જશે. તો અહીંયા 15 મિનિટ પછી આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો લોચો આપણો પરફેક્ટ રીતે સ્ટીમ થઈ ગયો છે. આ રીતે ચક્કાની મદદથી આપણે ચેક કરી લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચક્કા ઉપર ચોંટતો નથી, એટલે આપણે તેને ઠંડો કરવા રાખી દઈશું. લોચાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા મિક્સર જારમાં આપણે લીલા ધાણા એડ કરીશું, ફુદીનો, આદુનો ટુકડો, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જીરું, અડધા લીંબુનો રસ, 1 ચમચી દળેલી ખાંડ, લીલા મરચા અને 1 બરફનો ટુકડો એડ કરી દઈશું. અને આ રીતે ચટણીને પીસી લેવાની છે. ચટણી સરસ મજાની પીસાઈ ગઈ છે. તો આપણે તેને કોઈ પણ એક કન્ટેનરમાં કાઢી લઈશું. તો લોચાને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું. તો જ્યારે પણ લોચાને ખાવાનો હોય ત્યારે ગરમા ગરમ જ તેને બનાવવાનો અને ગરમા ગરમ જ સર્વ કરવાનો. તો લોચો સર્વ કરવાની પણ એક ટેકનિક છે. તો આ રીતે આપણે ગરમા ગરમ જ લોચો ડીશમાં કાઢીશું. એના ઉપર જે આપણે મસાલો બનાવ્યો છે એ સ્પ્રિંકલ કરીશું. સાથે ગ્રીન ચટણી જે આપણે બનાવી છે એ પણ એડ કરીશું. એકદમ ઝીણી જે સેવ આવે છે એ પણ ઉપર ગાર્નિશિંગ કરીશું. અહીંયા આપણે કાંદા પણ એટલે કે ડુંગળી પણ ઉપર એડ કરવાની છે, જેથી લોચો ખાવામાં ખૂબ જ સરસ લાગે. અને જો તમને ઓઇલ પસંદ હોય તો તમે અહીંયા સિંગ તેલ ઉપરથી નાખી અને ખાશો તો આ લોચો એટલો ટેસ્ટી લાગશે કે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો. તો તમને આ લોચાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે શેર જરૂરથી કરી દો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ફરીથી આપણે આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.